ગુજરાત જાહેર સેવા આયોગની જીપીએસસી પ્રિલિમિનરી પરીક્ષા આજે રાજ્યભરમાં યોજાઈ હતી। સુરત શહેરમાં પણ હજારો ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા, જ્યાં પારદર્શક અને શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આજે જીપીએસસી પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરાયું હતું। સુરત શહેરમાં કુલ 7,103 ઉમેદવારો પરીક્ષા આપી હતી। પરીક્ષા માટે શહેરની 30 શાળાઓમાં 296 બ્લોકની વ્યવસ્થા કરાઈ હતી। પરીક્ષા નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે માટે તમામ કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ફ્લાઇંગ સ્ક્વોડ તેમજ નિરીક્ષકોની ટીમો પણ સતત દેખરેખ રાખી હતી। ઉમેદવારો અને તેમના વાલીઓમાં પરીક્ષા લઈને ઉત્સાહ જોવા મળ્યો છે। મારું નામ સહસના છે। અમે માંગરોળ તાલુકામાંથી અહીંયા પરીક્ષા આપવા માટે આવ્યા છે અને અમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા, ફર્સ્ટ અટેમ્પ્ટ છે અને અમે કોલેજના 3 વર્ષ કરતાં જીપીએસસી સિવિલ સર્વિસીસની તૈયારીઓ કરી છે। આ પ્રિલિમ્સ પરીક્ષા અમે આપવા જઈ રહ્યા છે અને મેઇન્સ માટે પણ સારી રીતે આ પરીક્ષાનું રિઝલ્ટ સારું આવી અને મેઇન્સની તૈયારીઓ અમે સારી રીતે કરી શકીએ એવી આશા રાખીએ। સુરતમાં જીપીએસસીની પરીક્ષા માટે યોજાયેલા પ્રિલિમિનરી પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે।